અહીંયા બેસેલાથી લઈને છેલ્લી લાઈન સુધી દરેક લાઈનમાં એક બે માણસ જરૂરથી મળશે કે ગામમાં નાનામાં નાની તકલીફ હોય ને તો પોલીસ સ્ટેશન પછી ને હર્ષ સંઘવીને પહેલા ફોન કરે, અને આ હર્ષ સંઘવી અડધી રાત્રે ફોન ઉચકીને એ ગામની અંદર ગમે તેવો લુખ્ખો ટપોરી હોય એને સીધા પગે ચાલવા નથી લીધો ને આખા ગામે એના દ્રશ્ય જોયા હશે, અને અહીં બેઠેલા સૌ લોકોએ જરૂરથી એ દ્રશ્ય જોયા હશે. તમે સૌએ સિક્કો લગાડીને કીધું કે હજી વધુ કડકાઈથી કામ લો, તો અમે તો હજી વધુ કડકાઈથી કામ લેવા માટે હંમેશા તૈયાર છીએ. એ દિવાળીનો સમય હોય, તહેવાર હોય, નાની મોટી ગમે તેવી તકલીફ પડી હોય, વ્યાજના ચક્કરમાં સામાન્ય માણસને ફસાવ્યો હોય, એક એકનો હિસાબ આપણે સૌ લોકોએ મળીને સીધા કરવાનો કર્યો છે. ક્યારેય સમાજ જોઈને ગુનેગારો પર એક્શન નથી લીધા, પરંતુ ગુનેગારનો કોઈ સમાજ જ નથી હોતો. ગુનેગાર એ સમાજનો દુશ્મન હોય છે, અને ગુનેગારને મજબૂતાઈથી એનો કઈ રીતે હિસાબ કરવો જોઈએ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સારી રીતે જાણે છે. આ વર્ષે હીરામાં મંદી આવી. આપણા રત્ન કલાકાર ભાઈઓને અને એમના દીકરા દીકરીઓ ભણવાથી વંચિત ના રહી જાય, આપણા રત્ન કલાકાર ભાઈઓએ કોઈ બી પ્રકારની એને તકલીફ ના પડે, તે માટે આ દેશમાં પહેલી વાર આવું પેકેજ જાહેર થયું હશે, અને હજારો રત્ન કલાકારના ખાતામાં એમના દીકરા દીકરીને ભણવા માટેની ફીસ એ એમની સ્કૂલ કોલેજોમાં ભરવામાં આવી. આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરી શકે.